એવો જેમ લગન ઢુકડા છે એમાં હવે મહેમાનોને ફોન આવવા મળ્યા છે. હા બોલો બોલો. આપણે તો બધી તૈયારીમાં જ છે. આપણે બધી તૈયારી કરી નાખી છે બધી. હવ મંડપ વાળા કહી દીધું છે. અરે તમે મંડપ ની વાત છોડો ને, તમે ઓગણ વધારો જાણી પેલા એમ કોણ મને. ના ના તમારે 4 દાડા પહેલા આવવું પડશે ઓગણ. તમારા પાસે કરશે જ કોણ બધું જણાર્યું. ના ના આવું ના થાય મેં તમારે આવવું પડશે 4 દાડા પહેલા. કોણ અમારા ભાઈઓ તમે કહી દે. ના ના રાત તો જો નહીં કર્યો પણ એ તો તમે આવો બધું સંભાળો. અમારા ભાઈ તો અમારે તમે કહી દે. એ તો હોય તો થોડા રેહણે બેઠાવી દે ને મનાવા તો પડશે જ ને. હા તો વધો નહીં તો અમારે પેલા ફુઓ છે ફોન બોલાય અને જ 2 જણા કહો ભાઈને કહો. હા એ તો આવશે આવશે ચમ નહીં આવે. હારો ને તો તમે વધારો તો. હા તમે આવો 2-3 દાડા પહેલા આવો તો મારું થોડું ટોપાટી થાય. બધું તમારે સાચવવાનું છે ને તાણ. એ તો હું કહું હળો એ તો કહું એને હું જઉં મનાવું. એ તો અમારે ફોન લઈને જઉં હું. હારો મેલું. હવે તો મહેમાને મને તો ઠપકો હાલવા મળ્યા છે પણ હવે શું કરું. હવે ભાઈને સાચવવા જોઈશું તો મારે આ લગ્ન નું સાચવા એમ નહીં અને લગ્ન નું સાચવા જોઈશું તો મારે ભાઈ સાચવા એમ છે નહીં. મારે તો હુડી વચ્ચે ઉપાડી થઈને રહી છે. હવે શું કરું ખરેખર. હવે ભાઈને મનાવો તો પડશે જ. જે મેળ પડે એમ નહીં. એક કામ કરું ફોન કરું. ફોન કરીને બોલાવું હું તો. એ ભગવાન. હલો ફુવા ચો હતા કીધું તો થોડા ગરમ આવજો કે આપણે ઢાળીએ. હા ભ્યોન ઢાળી પડે એકડે આવજો તમે. કોમ તો રહ્યું હતું કે પેલા ભાઈને થોડું મનાવવા જવું છે કે હમણાં તો કરવા પડશે કારણ કે હવે લગન આવ્યા છે. મારે આટલો અવસર પડી જાય કે આ છેલ્લો અવસર છે ખોટું આપણે બગાડવું નહીં. હા રાજીપો કરી લાવી દેવો ભાઈને આપણે. અને તમે મોટા છે 2 શબ્દો કહો તો થોડું ઠીક કરે. તમારે કેવું છું મોરે છે બીજું કોઈ નહીં. હા હા તો તમે આવો તો હું બેઠો ઢાળી. તમે આવો એ ફુવા આવી તો વધો નહીં. ભાઈને રાજીપો કરીને લાવી દઈએ એટલે બધું હચવી જાય. મારા મહેમાન અમે ઠપકો આવ્યો કે ભાઈને શું કર્યું ઓભળું જ ના પડે ને. તો આવા દો ફુવાન. જાવું તો સારું ગમો ને ભલજીનો આ ફોન એક તો આ સીધામાં લડાય અને પાછા રાગ કરવા જવાનું પાછું. તો હવે ને હવે કોક કરી હવે ઠારે તો પડવું પડે. હવે કોક તો કરવું પડશે. હવે એના ઝઘડા એ રીતના હોય ને 2 ભાઈઓના તો અમારે શું વારે ઘડી સમજાવવા જવાનું ફોન કરવા જવાનું. ભલજીનો ફોન કરીને કે આવરા હવે જવું તો પડશે જ. તો પહેલા લડાવવાનું ફોન રાખતા હોય તો એમ કહેતા ને કે અમારા ભાઈની જરૂર પડશે. આપણે સંબંધ સારા રાખી ભાઈ માટે સારી રાખવી પડે. અને આ લાઈન ઊભું કરીને હવે જો લગ્ન કરવાનું થયું એટલે કેવા ફસાણા જોરદાર ફસાણા. હવે રાગ કરાવવા તો જવું જ પડશે બરોબર. પાણી એને ઠેઠ માથાથી ઉપર જતું રહ્યું બરોબર. એટલે હવે ગમે તે કરીને હવે ઢાક કરી અને 2 ભાઈનો રાગ કરાવવો જ પડશે. અને ઈયાના ઘરે વિવાહ ભલજીના અહીંયા અને ઉજાગરામ ના કરવાના. ફુવા આવી જાજો રાગ કરાવવા જાવું તો પછી રાગ તો કરાવવો જ પડશે. હવે બીજું તો શું કરે તા ત્યાં ડોશે આ પેટી મળ્યો ને પેલી બીજી પેટી હાલ ને આમ દેતવાળ કહું 2 રોટલા બની નાખજે. હવે બહાર જવું છે ગામમાં થોડું કોમ છે. પેટી લાઈન મેલ કનો ફોન આવ્યો ધાકડે ઘણા દાડા હોય ને તો યાદ કરે છે મને. પેલા ગીત ગાવા વાળાને કેવું ગાયું છે રમ તારી વાડીમાં કોના છે વિવાહ. હવે એ ટાઈપ મારે થઈને પડી છે. હવે ભલજીના ઘરે વિવાહ અને આ ફુવાના ઉજાગરા કેવું પડે ને. હવે શું કરવાનું. હા ફુવા કેમ છો? બસ મજા. આવો બે તમે હમણાં કેમ ફોન કરો ફોન હવે કરવો પડે એવું છે ફુવા. હા લગન આયા છે ઢુકડા. આ 19 તારીખે લગન છે બરોબર. અને ભાઈ બેઠો છે રીસે પડી. કેમ દિશે ભાઈ બેઠા છે એ તો તમને ખબર છે ને. રાગે પાડ ને બીજું શું. એટલા તો ફુવા તમને બોલાય છે રાગે પાડવા. હા કીધું તમે જાતા હો અને અમારા ભાઈને કહેતા હો કે ભલજી મળ્યા છે ને કે આ બધું હવે ભૂલી જો. જે થયું પેલું ભૂલી જો અને કે રાજી ખુશી થઈને આટલો અવસર કરાવો આપણો ફાઇન રહે. અને અત્યારે ભલજી કેવું હોય ગમે તે ફૂંચી પગ મિલાઈ દેવા સમજે ને. હા વાત સાચી છે. ફૂંચી પગ મિલાવી દે. અમારા દાડા જ છીએ. હવે તમે નહીં સમજો હાર્યું પણ તમે એટલું કિયા અમારા ભાઈને જઈને હવે. ના હું તો કઈ આવું જઈને આપણે. હા તમે થોડું કહો. અમારા 2 ભાઈ રાગ થઈ જાય. હા થઈ જાય બરોબર. એવું થોડું ટાટા કાઢી ખાઈને કહેજો કે હવે આવું ના હોય. આટલો છેલ્લો અવસર છે આટલા કરીને ફાઇન રહે આટલો અવસર એને કરી દો. અને કરતો તમારે પડશે કે હજી સારું નહીં થોડું કહેજો. તમે એટલું કઈ ના આવો. હાલ તો હું કઈ આવું તો બરોબર. હા કઈ ના આવો. શું કે મારે આવવું પડે એવું જ નહીં. ના હું જતા હોઉં તમને નહીં લઈ જાવ. તમને પણ બેન ભેટા કરશે ને મજા નહીં આવે એના કારણે હું જાઉં એટલે રાગે પડી જાય. હા તો વધુ તમે જાતા હો. હા વાત કરતા હો. મને લઈ આવજો પાછા ગમે થાય. ગમે તે થાય મને ન જાય. હા મને ના આવજો. ટેન્શન ના લેવો બરોબર ને. એ બોલો
ના 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 હમણાં તો ચોવી ઓમ જો જ્યાં નહીં હમણાં તો બોલો શું કામ હતું કોમથી ફોન કર્યો ખાલી એમ જ તો બોલો ના અમાર ભાઈ ની વિવાહ અમારે નહીં જવાનું ના 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 અમને કોઈ આવી પૂછ્યું નહીં ઘાસ્યું નહીં ને અમને તો કોઈ ગણ્યા નહીં શું જોયું આમ અવસરમાં તો ના રે કોઈ કહેવા આવ્યું નહીં અમને તો લગી કોઈ પૂછ્યું જ નહીં અમે તો જોડી એના ભાઈ જ ના હોય એ રીતનો વ્યવહાર કર્યો અમારા અંગાત તો ના પત્રિકા અમારી એ તો નહીં આવી કોઈ તો કોઈ હાલ ના તમારી આવી ના હોય એવું મારું નામ નહીં પત્રિકા તમે જો હું દોઢે કર્યું કે રે દોઢે કરી છે અરે ભલે પણ અમારો રાગ નતો પણ પત્રિકામાં નામ કાઢી નાખ્યું આ તો એવું થયું કે ખાલસે કાઢી નાખ્યા તો પત્રિકામાં તો નામ લખાવવું પડે ને તાને પત્રિકા હાસવીને રાખજો કીધું સારું કર્યું છે કોક દારો માર ભાઈ મને કહેતે ફાવે ને કે તું મારે ભાઈ રાગ નતો બોલતો નતો મને પણ પત્રિકામાં તો તારા નામ ના કઢાવાય ને ખરેખર શું કરવું હવે હા એને એટલી ખબર નહીં પડતી આટલા વર્ષો કાઢે છે એને આજ તમારો વારો છે કાલે અમારો વારો આવશે તમે અમને ખર્ચે કાઢે તમે ખર્ચે કાઢી નાખશો પછી વાંધો નહીં જાણે કોણ વળી છે પેલા બોલે આબા દઈ જાય આવી પછી વાત ભાડ્યા તા શું કરો છો? બસ કોઈ નહીં આ બેતો હાલકા આવો ભાડ્યા તા મુકડી ફુવા વાળા છે બરોબર બેવ અમે તો બેઠા હા તો તમે શું બેસ્યો? એ તો કોક કશો બોલો પેલો આમ કોમથી આવ્યા હતા કે રાજસ્થાનમાં એમ જ ના કોમથી આયા તો એમની તો શું લેવા પણ થોડું કોમ હતું એટલે મુકું જાતા વધ્યો આ કોણ ચાલે એવું હતું ને કોમથી તો ભલે આવ્યો હશે ને હા. એટલે આમ પૈસા બીજા લેવાના ના પૈસા તો નહીં લેવાના તો આ તો કોમ થી કોમ તો એવું છે ને હા હવે એ તો કોમ ની તમને ખબર હશે ને? ના આપણે તો આવી કોઈ એવી તો ખબર નથી હા હા હે બાપા કો શું હતા હમણાં લગન લીધા છે કના હા બલજી ને બાબલાઈ ને ના આપણે તો એમાં આપણને ખબર ને પૂછ્યું કાશ્યું ને એટલે આપણે તમે એના ભાઈ છે, તમને કેમ ખબર હોય? નહીં ખબર તો એવું જ કહું ને ખબર હોત તો એમ કહું કે ભુવા આપણને ખબર છે તો મને ખબર હોત તો પછી હું ઈકન હોત ને હોય ના હોય ને હા તમે બહુ હોશિયાર છો પાછા હો. ના ના એવું કોઈ હા ભાઈના છોકરાના લગન છે તમે કે મને ખબર નહીં. ના એટલે હવે શેન સંબંધની વાતો કરે કે ભાઈ તમારા ભાઈના એ અવસર આયા છે ને એવું બધું બરાબર હા, મેન વાત છે ને મુદ્દા ની કરો બધી ખબર છે. ના હવે એ તો ભુવા જો મેન મુદ્દાની વાત જ શું હું તમને કરું એટલે હું આપણે શું- ગણ્યા નથી પૂછ્યું નથી ઘાસ્યું નથી બોલાયા નથી અને હવે બીજી વાત કે હવે ભુવા હવે હું તમને એમ કહેવા માંગુ છું હા. ભલે અમારો ભાઈ ના બોલતો હોય. સાચી પણ વાત. કહેવાનો મતલબ અમારો તો એમ હતો હા કે એને હાગું કર્યું ને હોવે. કે આપણે કહેવાનો મતલબ કે છોકરો કોઈનો કુવારો ના રહે ના રે અને સાચી. કુવારે ને હો બાળકા હા હો જગ્યાએ હગત હો કહેવાનો મતલબ સાચી વાત. એટલે કે હો બારો ખુલ્લો હમ હવે અમે નહીં લાવતા એ ગોમમાં ધીરે લાવી છે ના પણ એવું તો એ ના કરે પાછું. તમને તો ખબર નહીં હોય કર્યા હા. પણ અમને સમાચાર અમારે મહેમાને જાણ કરી હતી કેમ કે તમે આ ગોમમાંથી નહીં લાવતા કેમ લાવો છો તો અમારો કહેવાનો મતલબ એમ છે કે થોડું અમને પૂછ્યું હોય તો અમે કોત અને કહેવાત નહીં કે ઘડિયા ગાડા પાછા વાળા બાકી છોકરોથી ગાડા પાછા ન વળે બરાબર. અને આપણે તો મારા ભાઈને કહેવાનો મતલબ ઈ જ છે કે મને પૂછવા આવે તો મને મુઢે કોત સાચી વાત. કે આપણે આ ગોમથી નહીં લાવતા તો મત લાવો આપણે ગંઢિયા પાટો પાડીને ગયા ને ઈ સિલે હેડો નવો સિલો મત પાડો સાચી વાત. હવે આપણે જો હાલતા ની ગોમ લાય અને લાવતા ની ગોમ લવાય સાચી વાત. બરાબર આપણે ના લાવતા ની ગોમ માંથી ના લવાય તારે હમ અને ગંઢિયા હતા સારું હતું તે ગંઢિયા થડે બે હતા સાચી વાત. અને થડે બેસી અને ટોચે જતા અને અત્યારે આ મારા ભાઈ જેવા ટોચે બેસી જોઈ અને લીલા પોદડા ભાળી પડું કે ઓહો ઝાડ તો ફલ ફૂદેલું છે એટલે આ પાછળ થડમાં તો જોતા જ નહીં પછી ચીરે લોસા હોય પછી અમારા આડાવાળા અમી ચોક જો તો અમારે ઓભળવું પડે કે સોના મના બેહી રહો તમે તો ચોય હાકું કર્યું છે પણ તમે આટલું બધું સમજો છો હા તો પહેલથી રાગ રાખો અને શું કે આવું બધું બીજું થાય નહીં. તમે આવું બધું બીજો દોડતો હોય ભૂલ ના થાય સમજે. અને મારો કહેવાનો મતલબ છે મને બધી ખબર છે પણ અમારા ભાઈ એ કોમ આજકાલ કરતા એને 55 થયો 55 વર્ષ થયો હા તો પછી એને નહીં ખબર પડતી હોય એમ કહું છું આ બધું આ બધું આપણે ધ્યાનમાં રાખવું પડે આ કોઈને પૂછવા ના જવાય એમ કહું છું હું ઓય એટલે અમુક ધ્યાન બહાર રહે તો પણ તમે ભાઈ છો ને હા એટલે તમારા ભાઈ ભલે ના બોલતા હોય હમ. તો અમુક વાત ઉપર તમારે ધ્યાન આપવું પડે. પણ ધ્યાન આપો એ પૂછી તો હું કોઈક જવાબ આલું ને આ તમે આયા કે પેથાઈ શું કરો તાણે હું તમને જવાબ આલ્યો બાકી તમે વધી હેડી છે હું શું જવાબ આલું તમારે એમ કહું તમારા ભાઈ તમને ના પૂછે ને તો તમારે અમુક જવાબ આલવો પડે છે. આલવા જેવો હોય તો આલવો પડે સમજે ને. તમે કીધું કે જો કઈ પાટા પેલા હોય અહીંયા પાટા પર હેડવું પડે એ વાત તો આવી એ શું? બધું અમુક રાખવું પડે બસ. એ તો હોતો નહીં એ તો ભાઈ અમને પૂછ્યું નહીં
તો પછી બીજું શું કરો? મારે આજે ચોક બે માણસો વચ્ચે હું ના બોલી કહું. મને કોક કહે કે ભાઈ તમે તમારા નાના ભાઈના છોકરાને સંબંધ ચો કર્યો છે, એવું થઈને ઉભું રહે. અમારે તો અળવું થાય પરું. જો ભુવા હા બોલો. કર્યું કે ના કર્યું, હા. હવે અવસર આદરે છે તો પાર કરાવો પાસે રહીને, બરાબર. પણ તમે તો નથી પૈસાના કોમથી આયા, તો તમે કોમથી શું આયા? કોમથી તો તમને મેન મુદ્દાની તો વાત કરી. જો તમે તો મને જો મેન મુદ્દાની વાત કરી. તમારે અહીંયા બધું હવે જોડે રહીને બધું કરાવવું પડે, સમજ્યા ને? એટલે હા હું સમજી ગયો. એટલે તમે મારા ભાઈએ તમને મારા ઘરે કેવા મેલ્યા છે એમ? હા, કેવા જ મેલ્યા હતા. તો એને પગમાં મેદી મેલી લેતી એમ? એ તો તમે હવે કમ્પ્લીટ થઈ જાઓ ને, હું તમને વાતચીત કરું એટલે તમે રેડી થઈ જાઓ, એટલે હવે તો આવવાના જ છે. એટલે બધું તમે તમારા રાગ થઈ જાય કમ્પ્લીટ, સમજો? એ ને હવે પહેલા આવતા થોડી તકલીફ પડતી છે એમ. તમારા બધી બાબતો ઝઘડા ને બગડા થઈ એટલે હવે અહીંયા થોડી તકલીફ પડતી એટલે મને મેલી. હું એમ કઉ છું, હા. તમે આ ભાઈઓને રાગ કરાવો છો એ તો બરોબર છે, હા. સારું છે, ખોટું કામ નથી કે ભાઈઓ ભેગા રાખવા અને ભાઈઓ ભેગા રહેવું, એ તો બરાબર છે. હા. પણ આ મને ખબર ના પડી. હવે અવસર મોટો મારો ભાઈ લઈને બેઠો છે કે હું લઈને બેઠો છું? અવસર એને લઈને બેઠો તો મારા ઘરે રહ્યો, આવે હું એના ઘરે હોમ આવું? પણ એને તમારે આ વાત પેલી ઝઘડાવાળી થઈ છે ને જેઠા બાબતની ને એવી બધી, અરે આ છેટા જ ના રાખો ખેતરમાં. એટલે આ બધા લોચા પડ્યા છે. એટલે તમારે હવે સમજવું પડે અને અહીંયા જવું પડે. તમારું મન હું રાખું છું, હા. તમે આયા છો, મને બહુ ગર્વ છે. તમારે હું ઘણું એમ સમજુ છું કે ના કે ભાઈ તમારું હું મન નિષ્ફળ ન જવાનું, હા. એમ કે તમારું મન રાખીને હું આડો તમારા અંગત આવું. હમ. પણ મારો કહેવાનો મતલબ ફુવા એવો છે કે તમારે એને કેવું પડે ને કે તમે હડો હંગાત ઓલી ના બુધું તો એને ખબર પડે ને, દૂધ નું દૂધ ને પોણી થઈ જાય. એટલે તમારે એમ સમજી લે, એ હું આવે એટલે એ આવી જ સમજી લેવાનું, સમજે? હડો હોતો નહીં. જો હા. મારે કોઈ વિરોધ રાખવો નથી, અને મારે આટલું જો મોટા ભાઈ આટલો સંદેશો મેલ્યો છે હમ. તો કોઈ નહીં, હું કઈ એનો તો થઈ જવાનો નહીં. ના. હું મોટો એ મોટો, હા, બરાબર. જી. આટલું સમજીને લેસ ગો કરીને હું આવું છું. ઓર્ડર જે હોય તમે પાર કરો. બે શબ્દ સમજીને ઠકોને કહેજો એને પાછા. હા, એટલે અમારે આટલો રાગ થાય પરો. ઓ પાછા આવજો પાછા. ફેર ના આવવું પડે મારે. આ આયો તમારે હંગાત. આવો તો હડો. આ વિયમ તો હું પોટલા ફરતો થઈ ગયો છું. કોઈ વિયમ પાર આવે એમ નહીં. કામકાજ સારું કરી દે હાલ. હા આવો 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 જઈને આયા ને લઈને આ હંગાત. આ હંગાત લઈને આયા ને તમે આવો આયા. બેહો બેહો. વાંધો નહીં. વાતચીત કરી. હા. અમે તો મોટા છો એટલે અમારે સમજવું પડે, જતું કરવું પડે, એને પૂછવું પડે. હવે સીધા તમે ખોતર્યા વળગ્યા મને. હા. હા, અત્યારે કોઈ મારે સીધેની વાત કરવા નહીં આવ્યો. અત્યારે અવસર લઈને બેઠા છો, બરોબર? એ વાત એટલે હું અવસર સુધારવા આવ્યો છું, બગાડવા આવ્યો નથી. અરે ના ખબર પડતી કોઈ મહેમાનને પૂછો, એમને ભગવા ના થોય ઓય જો વર ગાઢ્યા છે. હવે એ બધું જવા દો આપણે, અને આપણે જે આ લગ્નનું છે ને એ બધું કમ્પ્લીટ કરી નાખો. આગે પડી જો શેતરના શેઠાની બધું ગોળી મારતી હોય ને હવે. એ તો જીરાની વાત હું કરી જ નહીં કહેવાનું કે હા. પતી ગયું. મારે મારો મોટો ભાઈ તાવણામાં જઈને બેસે છે તો એને અપરાણ થાય તો બે શબ્દ મને પૂછી કે, સાચી અરે વાત. કોકના ભાઈ પૂછાવરાવે કે ભાઈ આપણે આવું થાય કે ના થાય, ખબર ના પડે તો પૂછવું પડે. હમ. પૂછતા ભલા પંડિત તે પૂછવું પડે, બે શબ્દ પૂછવું. લ્યો હું તો આવી ગયો, હા. વાત આ પટી ગયું. હા. આપણે બે ભાઈનો રાગે કઈ નાખું. લ્યો કુવાનું મોન રાખી તમારું પત્રિકા નામ ચડાવજો, ચેડથી લ્યો હડો ચેડથી નામ ચડાવો. પણ એવું બધું તમારે સમજવું પડે ભાઈ. હાવ એવું ના કરે ભાઈ, સમજ્યા ને? તો ફુવા હવે જે થયું થઈ ગયું. પત્રિકા પર ના થતી ફેરી સપાઈ દે પત્રિકા. ના નહીં નામ લખાઈ દે બસ. ના આવી રહ્યા તો 4 દાડા આડા નવા ફેરથી છપાવો પડે. કાકા વાલે તો પહોંચી ગઈ પત્રિકા આયો. હમ, પણ શું છપાવો તમે? હવે અમે પકડ કરું તો હું એમ કરું કે લે હું મારે તો આ રાજી ખુશી અવસર કરાવું, પત્રિકામાં નામ છપાવો પડું. એવા નહીં, અમે સમજો છો મોટો માણસ છું એટલે જતું કરવું પડે મારે. અને તમારી ભૂલો તો તમારે જતું કરવું, મારી ભૂલો તો મારે જતું કરવું પડે. જિંદગી ભેગા રહેવાનું. જે ભાઈનો નહીં એ કોઈનો નહીં. ફુવા હાચી વાત છે હોય તો સાચી વાત છે એ પોતાના એક મા જણાનો ના થાય તો બીજાનો શું થાય રહ્યો? હમ, સાચી વાત. એટલું તો તમે પોચ ગામમાં વ્યવહાર કરવા જાઓ દરબાર, તમને ખબર હશે એટલી તો. વાત ખબર તો હોય ને, સાચી વાત છે. એ તમારે બધું અમુક બધું સમજવું પડે ભાઈ. ઓય. તો વાંધો નહીં. હવે જાણો ભાઈ સમજીને ભૂલ ચૂક માફ કરો પડે અને આટલો હશે ભેગો રહીને કરાવો. બીજું શું ફુવા? આમાં તો ફુવા માફ કરું તાણ તો આયા છો, ના માફ કરું તો પછી બેહીનો જ ઘરે. હમ, સાચી વાત. અમે તો સમજ્યા તાણ આયા છો. હા તો તમે મને ફોન કર્યો, મને ફોન ના કર્યો, તમારે આ બધું ચાલે જ કરે ને આવું ને આવું. ચાલ જ કરે જ ને. તો એક જણો લગ્નમાં આવત ને એક જણો ના આવત ને એવું બધું ના થોત. થાય ને તાણ. જો ફુવા બધું થાય. હમ. આ તો તમે આ તમારું મોન રાખ્યું. હા, હા, કેમ કે સાચી તમે વાત. મારે ઘણો કામ કર્યા છે હા, અને પછી મારે તમારું મોન રાખવું પડે, સાચી વાત. બરાબર? કહેવત નહીં
કે કોક કહેતું હોય ને તો એનું મોનું હમ. એટલે તમે કીધું હું મોન્યો હા. અને અમારે બે બહેનો રાગે થઈ ગયો અમે તો આ રાજી ખુશી અવસરે કરી નાખ્યો પણ કહેવાનો મતલબ તો મારે ફુવા એવું છે કે પત્રિકામાં નામ નહીં લખાયું પછી આવી શું કેવું તમારે એવું ઘણું તો નહીં કેવું અને આ બધી ભાગવત વસો બેસ્યો ને તો પછી આવી દાડા નથી રહ્યા પણ હું શું કીધું હા. આયોજન બધું થઈ ગયું ને? આયોજન બધું કર્યું છે પણ તો અમુક વાત કરવાની તમે સંભાળી લેજો. હું તમને કહું બધું જે બાકી છે હજુ તો હજી થોડું બાકી છે. આ કોઈ મંડપ ને એવું બધું કોઈ થઈ ગયું છે અને થોડું હજુ બાકી છે. જમણવાનું તમને આલું છે, જમણવાનું તમે તમારી રીતે કરી દેજો, બરોબર? એટલે થોડો ટેકો કરજો આ પાછા. પહેલા કીધું હોય ને હા. તો અમને ગર્વ થાય પેચો તો ચો ના છે લ્યો પૈસા તો મેલો હોજે છોકરાને તો લઈ જો નકર હું જ પકડાવું ને ના, એ નહીં, તો પૈસા ચો ના છે એટલે કદાચ એને ના કઈ કહેતા તો હું કહું છું. અરે પૈસા તો હું જો મારે હું ઠેરથી ભાઈને ના નહીં પાડતો હા, પૈસા હા. પણ મારે કહેવાનો મતલબ થોડું સમજી લેસ કો કરવું પડે કરવું પડે, સાચી વાત. બસ નેનો ભાઈને ભૂલો થી જતું કરે ને હું જતું કરું અને જતું કરે એ મહત્વ મોટો માણસ ઈ છે હા, સાચી વાત છે. હા જતું કરે એ મોટો માણસ કહેવાય અત્યારે બાકી પકડીને બેહી રહ્યા વાળા તો અત્યારે બેહી રહેવાના શું કરવાનું સાચી વાત. એમ કહો તમે પોચ ગામમાં આવું વ્યવહારો કરાવો છો તમને ચી નહીં ખબર હોય સાચી વાત છે. બસ અમે તો કોઈ નહીં આ તમે કીધું તમારું મોત રાખીને જ અમારે બે ભેર રાગે થઈ ગઈ અને અવસરે કીધું મારે ભાઈ અમારે એટલે પત્રિકામાં નામ નહીં લખાય અમને એવું કોઈ એડો નથી પણ કહેવાનો મતલબ છે ને ના બોલતા હોય તો ભલે ના બોલો પણ પત્રિકામાં નામ આવી રીતના કઢાવવું સાચી વાત. આ તો જોની ખાલસે કાઢે એવું તમે કર્યું તમારે ને મારે રસ્તો નહીં એવું તમારી ભૂલ કહેવાય. પત્રિકામાં ભલે આવે ના આવે એ પછી ગમે તે કઈ મનવડું થઈ જાય, બરોબર, પણ તમારે જે આપણે લખાવા જેવું હોય પત્રિકામાં નામ એ તો તમારે ફરજિયાત લખાવવું જ પડે. ના તો જે ભૂલ થઈ એ થઈ ગઈ. હા. હવે કહેવાય છે કે માણસ ભૂલને પાત્ર. એ માણસ જ ભૂલ કરે છે હા, તો છે જ. ને હવે વાંધો નહીં. જે છે એ બધું ભૂલી જાઓ, બીજું શું? અમે તો ભૂલ્યા ને ભૂલ્યા તાણ તો હોય આયા. આટલો અવસર કરાવો હવે. નજીક દાડામાં આયા છે કેવા હવે મારે તો ધોતિયું નવું નથી આ બુસ્કટે નવું નથી એ તો હવે રાતોરાત લાવી દેવાનું. બીજું અરે શું? ભુવા રે ઠીવડા ઉપર મારે આ ધોતિયું ગોતિયું બુસ્કટ ને જોજો હવે ફાટેલું તૂટેલા હું મારે છોકરાના લગ્નમાં આવું તો મારે એક જોડી નવી પડી એ લઈ જજો તમે તાર બે દાડા. પણ હવે તમારું શરીર ને મારું શરીર તો જોવો વાયની બળતરામ તો હુકાઈ ગયો છું હું ભુવા એ સાચી વાત. તો શું વાંધો નહીં, તો બધાને શીવડાવી દે આપણે નવું. હજી મારે શીવડવાનો બાકી જ પડે છે. મૂકો આગળ તમારું આગે પડ્યું તો કે મને કોક હું તો. આ જોજો ભુવા હજી પાછું જેવી વાત કરી છે યાર રાતોરાત તૈયાર કરીને પકડી દઈશ, હા, બરોબર. બરોબર. એ ટેન્શન ના લેવો, બાકી તમે બધું સંભાળી લો. હવે તો હતો ને પણ તમે ભેળા રહેજો પાછા હા, હું તો ભેળો રહીશ ને. તમે પછી આ કાલની પરમદાથી તમે પૂરી હાજરી આલજો હા, આ બધું બરાબર. આયોજન ભેગું રહીને કરાવો ને અરે 3 જણા કરો ને આપણે મહેમાન પરવાનો ફોન તો કરી દીધા ને પત્રિકા આલી દીધેલી છે ને હા. એટલે બધા આવી જાય ટાઈમ છે તારીખે હા તો વાંધો નહીં. એટલો હાર તો ફો તમે આવો, બરોબર? કાલની પંદર આવી જાઓ આપણે. અને ઘરે જાવ નોમ ના લેતા પાછા. હા, હારું, આપણે તો હોય. હોય તો અમારે લગ્ન પતી ગયા ને તો ઘડી. હા. એમાં મંડપ બંધાઈ નાખો અહીં તો વાંધો નહીં. થોડું પેલું કોક છોકરો કોક વરઘોડું કરતો તો કોક ડીઝલ તમારે તો શેક તમારે પેલો ભાઈ હું બેઠો તો હવે નીકળું, તમે હવે મારે તમારે કાંઈ વરઘોડું ગાલી વસમો એ તો હવે લગ્ન આવે એટલે વરઘોડું હોય ને બધું આવે. જમીન આવું રહું બરોબર ના જમા હું બને આદુ હોય કણ એ તો હું કરી દઉં, બરોબર? ના, ના. હવે કોઈ જાવું છે નહીં, બરોબર? જો જાવું છે નહીં, હવે તમે હોય રહો હા, અને બધું આ કરાવો. જે ચમકની બાજી બધું કરી જ નાખો હવે. બધું પતી જાય. બધું તમારે પર છોડી મેળું છું હવે. બધું તમારે કરવાનું છે. હવે રે 4 દાડા આડા હા તો હવે. પતાઈને આવો, તો ઊંચા પછી કરી આવું જ દેજો. આટલા દાડા ચો હુઈ ગયા હતા ખબર હતી કે હું અસલ ઈ તારની વાત હવે જવા દો. હવે ઈ તો જેમ થયું વાત બરોબર અરે બધું મેં તો જવા દીધું બધું નાજુ ઊંડા કુવામ લાગે. હા તો 25 રૂપિયા વધારે આપણે 1000 2000 ઓછા આલવાની જગ્યાએ વધારે લઈ ગયો સાચી વાત. એટલે ટૂંકા ભેડે જ્યાં દાડા હવે બધા વધારે લેવાના અરે તો હું કરી નાખું છું પૈસા ચિંતા ના કરતા પૈસા તો હું બધા મારી રીતે આલી